એટલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કરું છું? આટલા ફોન તો કોઈને નતા આવતા. મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું. અને જેને ઘરવાળાની ચિંતા હોય એ ફોન કરે. આને ચિંતા કરી કહેવાય? એટલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો. અરે એકવાર ફોન કરીને પૂછાય. તું તો દર 15-20 મિનિટે ફોન કરીને લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં. વાંધો નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પેલા તારી જોડે વાત કરી મેં. એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો, તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં, એમ ને? અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી. હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં. કુરબાન થઈ જ જવાના છો એક દિવસ. સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. શું આખો દિવસ ઊંઘ કરો છો? આટલી બધી ઊંઘે છે નહીં આવે છે સી ખબર. અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવા બોલું છું તું? ઊંઘવા તો દે. ઊંઘવામાં પૈસા થાય છે તારા. તમારે ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું. તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું? પણ એસી ચાલુ રાખો છો ને એમાં 10,000 લાઈટ બિલ આવે છે. સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કરવું એટલે પૂછે છે તને. અને હું મારા માટે કમાઉં છું એટલે એસી તો થવાનું. તમે તમારા માટે જ કમાવ છો એમ ને? અમારા માટે નહીં કમાતા. હું આખો દિવસ ઘરે હોઉં છું તો એસી ચાલુ નહીં કરતી. આપણને એવું કે 5 રૂપિયા બચે. પણ તારા 5 પૈસા શું લેવા બચાવવા પડે? તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું. ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં. તમે તો ઉડાડું છો. ગમે તેટલા પૈસા હોય તોય તમે વાપરી જ નાખો. તમારાથી કઈ બચે નહીં. તું બચાવું છું ને તે કેટલા બચાવી લીધા અત્યાર સુધીમાં કે ચાલ. તમે મને જે વાપરો છો ને એમાંથી તમે 1.5 લાખ બચાયા. તમે કેટલા બચાયા એ તો કહો. ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાને જ આલી છે ભગવાને. અમને તો કઈ આલ્યું જ નહીં. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે શું કરલો છો? જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ. એટલે હું શું કહું, આપણો 10-15 દિવસ આમ બહાર ક્યાંક ફરવા જતા રહીએ, આપણું મગજ ફ્રેશ થઈ જાય. હા ચલો ને ફરવા જતા રહીએ. બહુ સરસ આઈડિયા. એટલો સરસ વિચાર છે ને. હજી આઈને કટોરો લઈને ભીખ માંગવાનું મારે ઘેર ઘેર. બસ તમને તો કઈ બી વાત કરીને તો ઊંધું જ બોલતા હોય. તો તારો ભાઈ 1 દાડો 2 દાડાની રજા હોય, 15 દાડા રજા પાડું પછી આઈને મને હું નોકરી રાખશે? અરે લોકો નહીં જતા ફરવા, તમે તો ક્યાંય લઈએ નહીં જતા. આખી જિંદગી ઘરના કામમાં પડી રહી. અરે લોકોની ક્યાં જોડું છું ભાઈ? મારી વાત કર ને તું. કાઢી મૂકશે 1 મિનિટમાં. કોઈ કાઢી ના મૂકો. આ તો કોઈ શેઠ છે તે શેઠને 15 દાડા રજા મળે? કશું નહીં, અમે કહીએ ને એટલે જ એમને રજા ના મળે. પણ 1-2 દાડા કે તું તો એમ કહું છું 10-15 દાડા એટલે પછી તો જ રહેવાનું. અહીંથી બધો સામાન લઈને જ જઈએ. તો ફાવો તો જ પછી નોકરી ઉધી લે. આ તે ખોરી લોલજો જ્યાં જવાનું હોય ત્યાં. હજી તો વાત કરું છું કે જવાની, એટલામાં જ તમારી લડાઈઓ ચાલુ થઈ ગઈ તમારા નામે. તો તમને આવી વાત કરવાની ઈચ્છા થઈ? કોઈ જ્યુસો આજુબાજુ? અરે એ તો બધા બૈરાઓ ગયા છે ને તેમના ઘરવાળાને લઈને 10-15 દાડા ફરવા. લો અચ્છા, એ ઘરવાળા એવા કેવા? એવા કેવા નહીં, આપણે આપણું જુઓ બરાબર. તમારે મને લઈ જવી છે કે નહીં લઈ જવી? ના 2 દાડા જવું હોય કેજો. કશું 2 દાડામાં હું ફરાય? હું ફરવાનું 2 દાડા? મારે જાત્રા કરવાની છે એ તમને જોડે લઈ. આ ઉંમરે જાત્રા કરાવે તું મને? તો બધું આ પગ હેડ છે ત્યારે જ કરવાની હોય જાત્રાઓ. પછી ગયડા થઈ જઈએ એટલે હેડાય નહીં. તું એકલી જઈ આય ભાઈ, તને મોકલી દઉં જાત્રા. કશું નહીં, તમારે આવવાનું જ જોડે.
ભગવાનના કામમાં ના. ના ના ભગવાન સારું કરે તું જવું જાત્રાએ જાઉં. હા તો હું તો જવાની છું ને તમારે આવવાનું છે 15 દાડાની રજા મેળ દો છો બરાબર. જાત્રાએ જવું ને ભગવાન કદાચ તને રાખે તો સારું. એટલે તારી શ્રદ્ધા ત્યાં આગળ ભગવાન તારી પ્રાર્થના સાંભળી લે તો. તમે શું કહેવા માંગો છો ને મને બધી ખબર છે. આડી અવળી વાતો ના કરો મારા જોડે. ભગવાન રાખી લે એટલે તમે શું કહેવા માંગો છો? કઈ કોઈ દાડ તો હારું બોલો મારા વિશે. એટલે ભાઈ નહીં હો એ દાડે ખબર પડશે કે કેવી હતી. સારું સારું હેડો તાર બસ જઈ આવવાનું. જઈ આવવાનું નહીં આવવાનું જોડે. 15 દાડાની રજા મેળ દોજો. ના હોય તો મારી જોડે વાત કરાવજો. હે ના પાડ આખી જિંદગી કે તારતા કામ કર્યું છે ને હવે હે ને તું ના પાડું કે રજા આલવાની. ઓહો બરાબર. એ તમારી ફેક્ટરી નહીં બાપ દાદાની કે તમે કોઈ એમ ચાલશે ત્યાં. એ કામ ધંધો લઈને બેઠા હોય. અવળી અવળી વાતો નહીં કરો બરાબર. જવાનું જ છે આપણે. તમને તો એમ છે કે જોડે મારે લઈ નહીં જવી તને. તો નહીં જ લઈ જવી ને. 15 દાડામાં લૂંટાઈ જાય છે. હા રે ને ભાઈ અત્યારે મને અહીંથી જવા દેજે નકર ખોટું લડાઈ થશે. હો અમે તો લડાઈઓ જ કરીએ છીએ. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને. આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો. હા એ તો મેં જોયું ને તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? કઈ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાઈ ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા. એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે તમે એના ભાઈ છો. મારા શું લેવા ભાઈ એના બેન કેવું પડે? મારા બેન નહીં એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું હતું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું. એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું એ બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ.